અને આપણો સમાજ સુખી તો છે એ વાત ફાઇનલ છે. હા, નહીતર ઘરના લીન ન નીકળે. અને ઘરના બેઠા હોય ને કોઈ દાંત કાઢે એમ, હે દાંત કાઢીએ કઈ રામ રામ કરો, એ તરત ન્યાલી કે હું હી કરો, હું ક્યાં દાંત કાઢું, ભગાભાઈ દાંત કાઢે. અને એક તમે જોજો, બેનો ભેગા થાય ને ત્યારે એક વાત તો 100% કરે. બેનો ભેગા થાય ને એ તમને કોઈ હવે તો નથી લેતા કોઈ ગયું. હવે તો આ દીકરીઓ 1.5 વર્ષ જીવાયું મારા, કારણ કે ઘણો ખરો ઘર કવી ગયું, કૂટવાનું આવી ગયું, જાડા ઓઠણા આવી ગયા, લાજુ કાઢવાનું તો હોય જ નહીં. આ કૂટવાનું ગયું ને એમાં 50 વર્ષ વધારે જીવશે. આપણે અડજુ ડોઈશું તો કૂટીને ગઢિયું થઈ ગયું. પછી હું બોલજો મારો રામ જાણે ધડા ધડી. પણ હવે બહુ રેડી પાછા સડી ગયું બધું. પણ બેનો ભેગા થાય ને એટલે એક વાત તો લગભગ ની 100% કરે. એક વાત તો એ ભેગી થઈને એટલું કે એ તો હું આવીને પછી તારા ભાઈને બધું ઉપડ્યું, અને વાત એ ફાઈનલ. એ તો અત્યારે ભલે ને રૂપિયા ઉડાડે, પણ એ તો અહીંયા છે ને પણ આવ્યા તે અહીંયા રિક્ષો લઈને આવ્યા હતા, 4 ગાડા હતા, કોઈ નહોતું, દાદો તે લબરિયા જોડા પહેર્યા હતા. હા, એ તો હું આવી પછી ઉપડ્યું ભાદરકા બાપુ. અને વાતે હાશી છે, એમાં કોઈથી ના ન પાડી શકાય. આ ફાઇનલ કે નહીં? હવે કયો હાલો, કઈ પુરાવા થોડા મારે લેવા જવા પડે. ધન્યવાદ મારા બાપ, હાસું કહી દીધું. એક વાત નક્કી છે, આ દેશ છે શક્તિનો દેશ. જેની પાસે શક્તિ ના હોય એ માણસ કઈ કરી ન શકે. અને ભગવાન કૃષ્ણને જ મારે સાક્ષીએ રાખે. અને એક વાત કરવી છે. ભગવાન કૃષ્ણ એક ગીતામાં બોલ્યો છે, 7 લક્ષણ સ્ત્રી માટે દેખાડ્યા છે ભગવાન કૃષ્ણએ. હે અર્જુન, સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય. એ ક્યારે કહે છે આ બધું? કે જ્યારે દાદો ભીષ્મ જ્યારે હામ આવવાના હતા ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે અર્જુનને કે અર્જુન, હવે તને એક દિવસ, તારે એક રાત છે તારી પાસે, કાલે દાદો ભીષ્મ આવે છે, ત્યાં તારે શક્તિની જરૂર પડશે, માટે તું માની પ્રાર્થના કરી. અરે કે પણ તું નારાયણ પોતે હોવાથી તું મારે હારે છો. ત્યારે કૃષ્ણએ કીધું શક્તિ વગર ન ચાલે. જ્યારે પુરુષની શક્તિ વિરામ પામે પછી જ્યારે એમ કહેવાય કે એ નિરાધાર થઈ જાય છે, પછી જે કાંઈ કાર્ય થતું હોય આ દેશની શક્તિ. દિવાયત બોધરે લખી નાખ્યું હતું, આવેલ માણસો સાથે આયરાણીને માલુમ થાય કે આવેલ માણસો સાથે જેને ઉછેરીને આપણે મોટો કરીએ છીએ એ નવઘણને મોકલી દેજો. નીચે એટલું જ લખ્યું હતું, આયરાણી રાહ રાખીને વાત કરજો. આ લખાઈ ગયું, પુરુષે લખી નાખ્યું, પણ અમલ તો આ દેશની માને કરવાનો હતો. અમલ છે એ આ દેશની શક્તિને, દેવાત બોધરને જ્યાં સુધી આમ હયું થડક ઉથડક થતું હતું, મગજ ફરતું હતું કે સમજણ પડશે કે કેમ થાય, શું થશે, સમજાય જશે કે શું થશે. અને કહેવાય છે કે સીઠીને વંચાણી અને પંક્તિ વાંચી લીધી, આયરાણી રાહ રાખીને વાત કરજો. સાહેબ મારી તમારી જનેતાઓની કોઠા હુત તો જો તમે. એક જ ખાટલામાં નવઘણ અને એમ કહેવાય ઉગો બે હુતા છે. હવે નવઘણ જાગી ન જાય અને ઉગાને એકલાને જગાડવો છે. એ કઈ રીતે જગાડતી છે માં? ઉગા ઉભા થાવ બેટા, તમારા બાપુ બોલાવે છે. એમાં
નવઘણ સેજ હવળી જાય, માં હાથ કરતી બંધ થઈ જાય. એ સાહેબ પેટના દીકરાને, મારે ટૂંકી વાત આપ જાણો છો એ પ્રસંગ, પણ પેટના દીકરાને હણગારીને જ્યારે મોકલ્યો છે અને માણસો જ્યારે ઉગાને લઈને આવતા થા, દેવાયત બોદર જોઈ ગયા પેટના દીકરાને હણગારીને લાવવામાં જોઈ ગયા, અને તેથી ખમકારા મળ્યો તો દેવાયત બોદર કરવા, વાહ રાણી ત્યાં જ મારું ખોરડું ઉજાડ્યું, વાહ રાણી ત્યાં જ મારું ખોરડું ઉજાડ્યું. નહીતર અત્યારે એમ કહે કે ભાઈ એવું કોઈને કીધું હોય કે આપણો પેટનો દીકરો દે, અરે મારે કાંઈ હું તો વિજય મારા બાપને ઘેર મારા ભાણિયાને લઈને, તો ઇતિહાસ ના બન્યા હોત. જ્યાં પુરુષની શક્તિ વિરામ પામી જાય અને પછી જે કઈ શક્તિ કાર્ય કરતી હોય આ દેશની સ્ત્રીની શક્તિ. આ કૃષ્ણની પાસે રાધા ન હતો, કૃષ્ણને કોઈ યાદ ન કરતો. ભગવાન રામ પાસે માં જાનકી ન હોત તો રામાયણ કોઈ વાંચતું ન હોત. એટલે સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય, ભગવાન કૃષ્ણ બોલ્યો. સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી ભાવના પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી દયા પુરુષમાં, 7 લક્ષણ, સ્ત્રી જેટલી દયા પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી ક્ષમા પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ન હોય, ને છેલ્લી વાત, સ્ત્રી જેટલી કરુણા પુરુષમાં ન હોય શકે. ભલામાં કરુણાની પણ મૂર્તિ છે, ત્યાગની મૂર્તિ છે, કરુણાની મૂર્તિ છે, વિવેકની મૂર્તિ છે. આ વાત ઉપર વિશ્વાસ ન આવે તો કાલે જ અખતરો કરજો. કોઈ ભાઈ બીમાર હોય, કોઈ પુરુષ બીમાર હોય તો એનો ખાટલો એની સ્ત્રી રેઢો નહીં મૂકે, બાવડું પકડીને બિચારી નાન્યા બેઠી હોય. બાકી બાયુ બીમાર પડી ત્યાં કોઈ દે આપણે બેઠા લુખે છે, કોઈ દવાખાને દાખલ કર્યા તો દવાખાનાના લીમડા હેઠે બહાર બીડી પીતો બેઠો બેઠો. આપણે કે કહેતા એ અમારા બાન બધા બેઠા અંદર ત્યાં. બાકી સ્ત્રી એ બાવડું ન મૂકે. અરે છોડો, ખાલી એ કોઈ પુરુષ બીમાર હોય ને તમે ખબર કાઢવા જાઓ અને ખાલી ખબર પૂછો ને, એ બેન જવાબ આપશે ને ત્યાં જવાબમાં અડધો રોગ વયો જાય. આપણે ત્યાં જઈને પૂછી કે ભાભી કેમ છે મારા ભાઈને? ઘણું સારું ભાઈ, ઘણું સારું, ઘણો ફેર પડ્યો, ઘણું સારું, દવા લાગુ પડી થોડીક. ઈ તો હોય જ એમાં, પછી કઈ હાવ. અને એ તો ભાઈ હવે આપણે હવે ભાઈ નહીં આપણે સોમાહા સિવાય આપણે કોઈ નાતાય નહીં ડોહા. એ તો હવે ભાઈ આ કૃષ્ણની કૃપા થઈ. હવે નગર એ સોણા હોતા નદીમાં નાઈ, સોણો ધોવા જાય, નવાઈ જાય, પછી એ હવા ભરીને ઉભો ઢોરા ઉપર આપણા. હું આ નાયેલો છું આ રીતે. હા, મેં સાર્યું છે બધું, પહેવું ગાવું ચાર્યું. હા, એ તો હવે બે ના બિસ્લેરીના પાણી, નહીતર આમ જુઓ તાવ નહોતો આવતો. કેમ આપણે કેમ પાણી પીતા, ગમે એને આલી ખાળિયાનો ભેંસો બેઠી હોય એમાં એમાં પાણી આશરી જાય તેનું પાણી પીવા. હા, પી દીધું. જેટલા માળાને પૂછ્યું. અરે છોડો, આજુબાજુમાં પાણી ન હોય, ધણહેરમાં આપણે ચારતા હોય, પછી વાસણે ન હોય પાણી લાવવાનું, તો કરવાનું શું? આ ફાળિયું હોય એ ઓલો લેતો જાય અને એ ફાળિયું પલાળતો આવે અને પછી આવી અને નીચોવે એ પાણી. કોઈ દી ચિકનગુનિયા થયો નહીં. જેને બહુ શરીરની ખબર પડતી હોય ને એ બહુ બીમાર હોય. આમ કરીએ તો આમ થાય, આમ કરીએ તો આમ થાય. આ ગાંડાને કોઈ દી પાટા નો બંધાય તો રૂજ આવી જાય. શું કામ? એને દેહની ખબર જ નથી, એટલે ઓલો એનું ટોટલી ધ્યાન રાખતો હોય. એમ બધું તમે કૃષ્ણના ભરોસે મૂકી દો, બધું રેડી થાય. નાઈ છે સારું છે, નહીતર હું તો બાળકોને જો રાજી થાવ. મારા આ બાળકોએ હું પૂન કર્યા છે આ ટાઈમે જઈને. આપણે અવડા તો હતા મરી ગયા ખાખી સડિયું પહેરી ભણવા જતા તો એકડે મિનિટ અહીંયા તો રૂપાના પતરા સોડ્યા હોય એમ. સાહેબ છે કે હિન્દીમાં બોલો,
હા એ હવે ગુજરાતીમાં ડાસા લેતા હે હમ હવે 4 જણા હાટું હિન્દી બોલું ને 1 લાખ ને ક્યાં જવું? પણ મારી હિન્દીમાં પછી સાહેબ એવું થાય, હું એકવાર મેં આખો પ્રોગ્રામ હિન્દીમાં કર્યો જસુભાઈ, આપણા જગતગુરુ શંકરાચાર્ય અહીંયા રાજકોટ પાસે એક શિવજી મંદિરની પ્રતિષ્ઠા અને એમાં ગુરુજી પધારેલા રતન પર. હા તો એ તો કોઈ દી રાતે ડાયરામાં તો કોઈ દી યાદ ન હોય ગુરુજી, એટલે એને પ્રાર્થના કરી બધા કે ચલો મેં આતા હું. સોફો નાખી દીધો, ગુરુજી બેઠા, એક તો એની હાઈટ પણ એવડી. પછી દંડી સ્વામી મને આવીને કાનમાં કીધું કે માયાભાઈ ગુરુજી ગુજરાતી નહીં સમજતા, હિન્દીમાં બોલના. અને મેં જે આખો પ્રોગ્રામ જે હિન્દીમાં કર્યો, નો ગુરુજી સમજીએ ક્યાં, નો સમાજ સમજીએ ક્યો. તેરા આંગણિયા પૂછ કર આય કોઈ આયે તો આવકારા મીઠા દેના. અને જે हाँ मानवी के पास है कोई मानवी न आए, तेरा दिन दिख कर दुखिया आए उसको आवकारा मीठा देना. ये जे मैं शुरू કર્યું પછી ઓલા કે હવે બસ હવે પૂરું કરે. એવું ધર્મબંધુજી ને ન્યા થયું. ન્યાય મેં બોલવાનું ચાલુ કર્યું. ધર્મબંધુજી પોતે ઊભા થયા, એણે ન્યાલી કહેવરાયું કે यहाँ 10,000 तो बाहर के विद्यार्थी है माया भाई, थोड़ा हिंदी हो जाए. कोई वांधा नहीं मैं કીધું. નહીં આમાં આપણી ભાષાઓ એવી છે ને, આજ થોડીક માતાઓની પણ હાજરી છે, એટલે 20-20 મેચ ઓછા દડામાં રન જાદા કરવાના. એટલે સોરી, મને સમજવાની કોશિશ કરજો. હા પણ મૂળ વાત કે એ મજા આવે છે. વાત મૂળ કરતો હતો ત્યાં વહી આવું કે સમય કાયલ હાથમાં લે વયો જાય, વયો જવાનો છે એ ફાઇનલ છે. પણ એવી કંઈક કરણી કરીને જાઉં ને તો મજા બહુ આવશે. એટલે મને નાજીર યાદ આવે કે કોઈ આયે કોઈ જાયે ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता ये दुनिया क्या है. कोई जन्मे कोई मरे, આ બધું છે હું, પણ आने वाले चले जाते हैं वापिस, लेकिन जाने वाले नहीं आते हैं, तरीका क्या है. જન્મે મરે છે, મરે કોઈ પાછા નથી આવતા. કોઈના ગામમાં 300 વર્ષ પહેલાનો કોઈ ભાફલો આવ્યો હોય તો એડ્રેસ આપો, મફત ડાયરો કરો. પણ સમાજમાં સ્વાર્થ કેટલો છે. જબ सांस की डोरी टूटेगी तब दोस्त तेरा यूं बोलेगा, जब सांस की डोरी टूटेगी तब दोस्त तेरा यूं बोलेगा कि अब जल्द ले जाओ इस ढेर में रखा क्या है. ધીરુભાઈ અંબાણી જેવી વ્યક્તિ આ સમાજમાં લે વહી જાય તો એના દીકરા ધારે ને સાહેબ તો 500 વર્ષ સુધી રાખી એકાય એવું મમ્મી બનાવી શકે. પણ ના પછી તો તરત કે રાખો રાખો ઉપર ઉપર. આપણે ભાઈ હવે એ છોકરા તું બેસી જા, તું બેસી જા. મેં તમને કીધું ને કે તમે ઊભો ન થવા દેતા એમ. અને તમે થોડાક આગળ વહી આવો, સહેજ આગળ વહી આવો. હા બે ભાઈ 2-3 એટલે હું પાછળ ઓલું ન થાય. હવે બરાબર છે. મને એમ થાય કે મેં કહી દીધું ને એ થોડાક આમ હલી નહીં બેસી જાય, એને એમ થાય હું હરી ગયો. આમાં બધું આમ જ હોય બધું. રામદેવભાઈ લાવો. નથુભાઈ કાનાભાઈ કંડોરિયા, હસ્તે વિક્રમભાઈ, ગામ ટંકારિયા, હાલ જામનગર, તેમના તરફથી 1,25,001 રૂપિયા આવે છે. તાળીના ગણાથી બતાવો. શાબાશ, વાહ મારો બાપલ્યો, વાહ નથુભાઈ વાહ. આમ હોવું જોઈએ. તારી ઘોડે થોડા આવ તબલા જ વગાડવા. અમારા સાહેબ સાજિંદાનો એક ટૂંકો પરિચય આપી દઉં. મારા તબલામાં જે સંગત આપે છે એ
બરવાળાથી પધારે આવો છે હાવ નાની ઉંમર પણ આંગળીનું ટેરવું એ જેનો પરિચય છે એવો અમારો મુકેશ બારોટ તબલામાં સંગત આપે છે. તાળીઓથી આપણે એમને વધાવો. બાપુ આવો, બાપુ પધારો. બાજુમાં બેન્જોની અંદર સંગત આપે છે એ રામાપીરનું આખ્યાન જે કોઈ સાંભળતા હશે એને ખબર હશે, ચોથા ભગતનું એક રામાપીરનું આખ્યાન વખણાય. એ ચોથા ભગતનો દીકરો ભાઈ વિપુલ બેન્જોમાં સંગત આપે છે. તાળીઓથી આપણે એમને વધાવો. મંજીરાના માણીગર અમારા ભાવનગરનું ઘરેણું પાહેર પિત્તળના મંજીરાને વગાડીને હવાશેર હોનાનું કરીને દેખાડી દે એવો અમારો ભૂપત મેર એ મંજીરામાં સંગત આપે છે. તાળીઓથી આપણે એમને પણ વધાવો. અને દિવસે અને અત્યારે બહુ સારા આપણા માયક ભાટિયાથી શ્રી રામ સાઉન્ડ એને તાળીઓના ગડારથી વધાવો. બહુ સારા માયક છે. વાહ વાહ. લીસટ બહુ મોટા આવ્યા, મોટા નથી, નાનો છે તમે બીતાને. હા, ઓહો. અરજણભાઈ ભીમસીભાઈ ચાવડા હસ્તક, રણમલભાઈ અરજણભાઈ ચાવડા ગામ ગઢકા, હાલ ખંભાળિયા, મોબાઈલ નંબર 98,795,21,144. એમના તરફથી 1,51,001 રૂપિયા આવે છે. તાળીના ગડાટ બતાવો. સાબાદ, ધન્યવાદ ધન્યવાદ. હવે હું મોબાઈલ નંબર બીજાના નહીં બોલું કારણ કે આ દેવાવાળા સાચા જ માણસો છે. આ મોબાઈલ નંબરનું કીધું એટલે વચ્ચે એક વાત યાદ આવી. બાપુ અમારે એક આવી રીતે પ્રોગ્રામમાં પૈસાનું ઉડતા વિડીયો સીડી જોઈ ગયેલા ને અમારે એક મહાત્મા રોડને કાંઠે રહેતા હતા. अरे मैं आया, मैंने कि भंडारा करना है, कुंभ के मेले में जाकर. कुंभ आ रहा है, कुंभ पहला कुंभ नो मेलो तो नहीं, पहला कुंभ में जाना है, भंडारा करना है, गुरुजी की कृपा है. मैंने कहा प्रोग्राम कर डालो. એટલે અમે કર્યો પ્રોગ્રામ. એટલે પછી વચ્ચે વચ્ચે આવો ફાળો આવતા હતો એટલે અમે બોલતા હતા. એમાં એક હાવ સાહિત્યનો પ્રેમી માણા મને કે ભાઈ વચ્ચે બોલો છો ને આખા કાર્યક્રમનું ઓલું થાય. મને કે પ્રોગ્રામ ચાલુ રાખ. અરે મેં કીધું બાપુને ભંડારો કરવો ત્યાં જઈ, હા રસોડું ખોલવું જ એના માટે પ્રોગ્રામ. તો એ ભાઈ ઉભો થઈને કે ઘટે હું ઈ કયો ને તા તો બાપુની જટા છોટી. ક્યાં બાત હે, કરણ કા અવતાર હો ગયા. ઘટે શું કે કોઈ પહેલે આપણે હાથ ફેલાવાની જરૂર નથી માયાભાઈ. 150 ડબ્બા ઘી લખી નાખો, 20 બોરી ખાંડ લખી નાખો, 40 બોરી ચણાનો લોટ લખી નાખો અને 150 ડબ્બા તેલના લખી નાખો. હાલો હવે કઈ ઘટે? બાપુ કે કુછ નહીં, ચાલુ રાખો, પ્રોગ્રામ ચાલુ રાખો દો. અને અમે પછી બીજો કોઈ ફાળો લેવાનું બંધ કર્યું ને સાહેબ એકલો પ્રોગ્રામ ને એવો રસબોળ પ્રોગ્રામ વહી ગયો. હમણાં બાપુનો ફોન આવ્યો, માયાભાઈ વો કોણ સે ગાંવ કા થા. મેં બાપુ એ તો તમે ગોતો, હવે જે બોલાય ને વહી ગયો એ માણા લ્યો. રોડ કાંઠે તો આવું થાય. અને આ તો આપણા સમાજનું છે, મારા બાપ, એટલે આમાં મારે વચ્ચે બોલવું પડે. એમ તમે એમ ન માનતા કે વચ્ચે નહીં કઈ બોલવાનું તમે ચાલુ રાખો. આ ફાળા હાટું આજનો કાર્યક્રમ છે. હા એ હા આમાં બધું એમ હોય. એટલે અરજણભાઈને તાળીના ગડારથી આપણે એમને વધાવીએ. એવું જ બીજું નામ અરજણભાઈ નારણભાઈ માડમ હસ્તક, નાથીબેન અરજણભાઈ માડમ, મુકામ પિંડારા કલ્યાણપુર. તેમના તરફથી પણ 1,25,001 રૂપિયા આવે છે. તાળીના ગડાર બધાઓ ખૂબ ખૂબ ધન્યવાદ. બોદર પરિવાર ભીંડા, બોદર પરિવાર ભીંડા એમના તરફથી 1,25,000 એમને તાળીના ગડારથી આપણે વધાવો. હસ્તક ભાઈ શ્રી ખીમજીભાઈ ખીમભાઈ બોદર, એને તાળીના ગડારથી આપણે ખીમભાઈને વધાવો. અને એક બીજા લાંબા પરિવાર ને, આમાં શું લાંબા ગામ
એના આની અંદર 51,000 આવે છે. મુકામ ભીંડા લાંબા, તાલુકો જામ ખંભાળિયા, એમના તરફથી 74,001 રૂપિયો થાય છે. તાળીના ગળાથી એમને આપણે બધાઓ ખૂબ ખૂબ ધન્યવાદ.